આજે તારીખ 22મી ઓગસ્ટ 2018 હું રજનીકુમાર પંડ્યા અમદાવાદ રહું છું, પણ મારી જન્મભૂમિ મારું વતન જેતપુર છે. દરેક શહેર જેવું, દરેક ગામ જેવું ગામ છે, એવી જ ભૂમિ છે, એવું જ આકાશ છે, એવા જ વૃક્ષો છે, એવા જ માણસો છે. પણ દરેક વ્યક્તિને પોતે જ્યાં જોડાયેલો હોય એનું વધારે મહત્વ હોય. એટલે મને પણ હું એનાથી બાકાત નથી. મને પણ મારું ગામ, મારા લોકો માટે લાગણી હોય એ બિલકુલ સ્વાભાવિક છે, કોઈ વિશેષતા નથી. હું એમ નહીં કહું કે મારું ગામ દુનિયામાં રત્ન છે, કે મારું ગામ દુનિયામાં અનોખું છે ને હું અનોખું છું ને એવું કંઈ કહેવા માગતો નથી. હું સામાન્ય માણસ છું. જીતુભાઈ મારા એ જુનિયર મિત્ર કોઈ ચાલે, કારણ કે એના પિતાજી એબલભાઈ પણ કુટુંબની બહુ નજીક હતા, મિત્ર હતા, પોસ્ટ ખાતાના કર્મચારી હતા. એમના હાથે એમને સારા સમાચારો બહુ મળ્યા છે, ક્યારેક માઠા પણ મળ્યા હશે. પણ એ સમાચાર લઈ આવનાર તરીકે, સમાચાર અમને આપનાર તરીકે અમારા સ્વજન વધારે હતા, જે સરકારી કર્મચારી નહોતા. અમારે માન કુટુંબના સભ્ય જેવા. ખેર, મારું નાનપણ અહીંયા વીત્યું. આમ તો મારું નાનપણ સાવ નાનપણ ગામડામાં વીત્યું. મારી લગભગ 10 વર્ષની ઉંમર સુધી, 10-12 વર્ષની ઉંમર સુધી હું ગામડામાં હતો. મારો જન્મ જેતપુરમાં થયો અને એની બહુ મોટી કથા મેં ક્યાંક લખી પણ છે. મિસ બોન્ડને હાથે મારો જન્મ થયો અને જન્મતા મારો હાથ કળી ગયો. એ બધી કથા મેં કોઈ ઠેકાણ લખી છે, એટલે હું ત્યારે રિપીટ નથી કરતો. તરખાવા મારા 2 વર્ષ વીત્યા. બાદશાહીથી કે તે પિતાજી અમલદાર હતા, એટલે બિલકુલ બાદશાહીથી મારા વર્ષો વીત્યા. એ પછી ઢસા, જે ગોપાળ ગ્રામ કહેવાય છે, ત્યાં પણ હું ભણવા બેઠો છે. ત્યાં જ્યારે આપણને આઝાદી મળી, જે દિવસોમાં, એ દિવસોમાં હું ત્યાં હતો. એ પછી પિતાજીની બદલી જેતપુર થઈ, કારણ કે આઝાદી મળી ગઈ, એકમ થઈ ગયું. એટલે પિતાજી બહુ મોટા અમલદાર હતા, એમાંથી મટી સામાન્ય કર્મચારી સરકારના થઈ ગયા, જેતપુર આવ્યા. પણ અહીંયા હતા તો અમલદાર જ. એટલે અહીંયા પણ નોકર ચાકરનું સુખ હતું. માણસો 300 ઘરે આવે, પથારી પાકડ પાથરી આપે, પથારી ઝાપટી આપે, લાલુ શાકભાજી લાવીને એ બધું તો ખરું જ. પણ એ પણ એક કાળે પછી 54ની સાલમાં પિતાજીની નોકરી પૂરી થઈ, એટલે એનો પણ અસ્ત થઈ ગયો. અમે સામાન્ય કર્મચારી થઈ ગયા. મારા પિતાજીને પેન્શન, અમુક ટેકનિકલ કારણોસર પેન્શન મળે એમ નહોતું, એટલે પછી આવકનું જે હતું સાધન તો બંધ થઈ ગયું અને અમારા ખર્ચા વધ્યા. કે હું ભણા 55માં મેટ્રિક પાસ થયો, SSC પાસ થયો, પછી મારે બહાર ભણવા જવાનું થયું. પણ મને સાહિત્યને મૂળ વાત કરું મારી, કે હું સાહિત્યકાર છું કે નહીં ખબર નથી, પણ હું લેખક છું. સાહિત્યની વ્યાખ્યામાં કોઈ લોકો મૂકે, કોઈ ન મૂકે, એને કારણે કંઈ ફરક પડતો નથી. ગાયને કોઈ ગાય કહે કે ન કહે, ગાય ગાય જ હોય છે. સાહિત્યકાર, લેખક જે ગણો તે લખનારો માણસ છું. અત્યારે મારી આજીવિકા પણ લખવા ઉપર જ છે, એટલે હું લેખક થયો. અત્યારે મારે ખાતે 50-60 પુસ્તકો બોલે છે. સદનસીબે મારું કુટુંબ ભલે નાનકડું હતું, મારું પોતાનું અંગત કુટુંબ, પણ મારું કુટુંબ, ભાજપનું કુટુંબ બહુ મોટું છે. હું સદનસીબ છું. ક્યારેક મને નવાઈ લાગે છે. આજે હું મારા મિત્ર ઉરુષભાઈને કહેતો હતો કે મને એમ કે છાપામાં લખતો હમણાં બંધ થયું એટલે મારા વાચકો ઘટી ગયા છે, મારું કુટુંબ ઘટી ગયું, પણ મારા વાચકો તો વધ્યા છે. રોજ કોઈને કોઈ નવા પત્રો, નવા વાચકોના મેસેજ આવે છે. અમેરિકાથી આવે, કેનેડાથી આવે, ઇંગ્લેન્ડથી, અલાસ્કાથી પણ કોઈનો ક્યારેક પત્ર આવ્યો હતો. આ રીતે વાચકોનું કુટુંબ વધ્યું, એટલે હું એકલતા કદી ફીલ કરતો નથી. મારા કુટુંબની વાત કહું તો મારા પત્ની એ પણ લેખિકા હતા, પછી વધારે મેં ગળતર એમનું કહ્યું, લેખિકા થયા. 2 વર્ષ પહેલા એ પણ અવસાન થયા. અમારી સંતાનમાં દીકરી છે, દીકરીની એક દીકરી છે. સુખેથી જીવીએ છીએ. એટલે કેટલા વર્ષ બાકી છે જિંદગીના શેષ એ મને ખબર નથી, પણ જેટલા વર્ષ છે એટલા આનંદમાં છે. હું એમ જ ઈચ્છું સાચા દિલથી કે જ્યારે પણ મારું મૃત્યુ આવે ત્યારે પીડા વગર આવે, એક પણ ક્ષણની મને પીડા ન થાય એવું કુદરતની પ્રાર્થના કરું છું. હું ઊંઘમાં હોઉં અને મારું મૃત્યુ થાય તો એથી ઉત્તમ બીજું કોઈ મારે જોઈતું નથી. તો મને વારંવાર જેની ફરમાઈશ થાય છે એ મારી નવલકથા કુંતી નામ પૌરાણિક છે, પણ ખરેખર એ સામાજિક નવલકથા છે. અને મારા નસીબમાં કોઈ જણે કહી એવું બન્યું છે, જેટલી નવલકથાઓ મેં લખી છે બધી સત્ય ઘટના ઉપરથી જ મારે લખવાની આવી છે અને જોખમ ખેડીને આવી છે. જોખમ ન હોય તો જોખમ પછી ઊભું થયું હોય, કાં જોખમ પહેલા ઊભું થયું હોય. પુષ્પધા લખી તો અમેરિકા જઈને લખી, ત્યાં પણ મારે
ઘણા બધા જોખમ લેવા પડ્યા પાત્રોને મળવા માટે, ઘણી બધી, અને કોઈને ન બને એવું મારે બન્યું કે કોઈને આમંત્રણથી મારે જવાનું થયું અમેરિકા, અને ત્યાં રીતે મેં નવલકથા લખી, મારે દેશો ફરવાનું થયું. કુંતી જે લખી, કુંતી પછવાડીની સત્ય ઘટના, તો પોણી કલાક થાય નવલકથા કુંતી છે, એ પછી મેં લખી. મને હરકિશન મેં લખી, ભાઈ આવું કામ તો ગુજરાતીની વાત ક્યાં કરો છો, કોઈ હિન્દી ભાષા પણ કોઈ લેખકે નહીં કર્યું હોય, આવું તમે કામ કર્યું. તું કહ્યું કે થઈ ગયું, કરતા કરાઈ ગયું છે, તો કે તમે આની પછી નવલકથા લખો. એટલે પછી જે નવલકથા મેં લખી, 37 પ્રકરણ નવલકથા ચિત્રલેખામાં છે, એ સુપર હિટ ગઈ. એ પહેલાં ચિત્રલેખામાં આવતી હતી નવલકથાઓ, એ બધી નવલકથાઓ રહસ્ય રંગી હતી, ક્રાઇમની હતી, કોઈને કોઈ એવું આવે તેવું આવે, ચમત્કાર એવું આવતું હતું. આમાં એવું કશું નથી, પણ માત્ર હરકિશન મહેતાની ઈચ્છા હતી કે એક સાધુનું પાત્ર હોવું જોઈએ. એટલે પછી મેં શું કર્યું કે મારું પોતાનું પાત્ર મેં કાઢી નાખ્યું, કારણ કે આ એક્ટિવ કથામાં હું પોતે એક પાત્ર હતો, જીવંત પાત્ર, એટલે મેં કાઢી નાખ્યું મારું પાત્ર. અને હરકિશન મહેતા પણ મને ઓળખાણ કરવામાં નિમિત્ત બન્યા હતા, એનું પાત્ર કાઢી નાખ્યું. એટલે હરકિશન મહેતા અને રણદીપ પંડ્યા હરિરાજ સ્વામી કરીને એક પાત્રને નિપજાયું કે જે માણસ રેસ્ટલ હોય, રેશનાલિસ્ટ ન હોય, જેના વિચારો રેસ્ટલ હોય, ભગવાનને માનતો હોય, ઈશ્વરને માનતો હોય, પણ એ અંધશ્રદ્ધાળુ ન હોય, આવું પાત્ર મેં બનાવ્યું, જેમાં દયા હોય, કરુણા હોય, લાગણી, પ્રેમ, મૂર્ખાઈ ના હોય. પાછી એ બધું ઘણું બધું જે મારામાં છે એમાં નથી, એ પાત્રમાં એ બધું બતાવ્યું. અને એ પાત્રને એટલું બધું સુપરહિટ નવલકથા. અને પછી તો શું છે, માત્ર સત્યકથા મેં ન લખી, એટલે ઘણા નવા પાત્રો ઉમેર્યા, ઘણા નવા પ્રસંગો ઉમેર્યા, ઘણી બધી નવી સિચ્યુએશન્સ ઉમેરી, ઘણા બધા નવા લોકેલ્સ, ઇવન પાકિસ્તાની બોર્ડર લાવ્યો હું, કેટલી બધી વસ્તુ નવી, ટોટલી આખી ફિક્શન જ થઈ ગઈ. મૂળ કથા તો ખાલી એક ધક્કો મારનાર તરીકે રહી. બાકી જાદુગરી ચાપનાર એમ ન કહી શકે કે મેં આ શિકાર કર્યો. તમે તો દરબાર છો, જાણો છો, જાદુગરી ચાપી આપે એમ ન કહી શકે શિકાર મેં કર્યો. એ તો શિકાર બધું ફોડા કરતો હોય છે, બરાબર. એટલે એ પછી નવલકથા બહુ પ્રખ્યાત થઈ. એની એ ચાલતી હતી ત્યાં નિમેશ દેસાઈ મારી પાસે આવ્યા. એ બહુ મોટા પ્રોડ્યુસર ગુજરાતી ભાષાના. મને કે આમાંથી મારે ફિલ્મ બનાવી, સિરિયલ બનાવી છે ગુજરાતીમાં, મને રાઇટ્સ આપો. એની એના મિત્ર હતી સોનલાઈ મહેતા, બંને મને ત્યાં આવ્યા, 5,000 રૂપિયા આપીને રાઇટ લઈ ગયા મારી પાસેથી. પછી હરકિશન મહેતાને વાત કરી, મેં રાજીપો વ્યક્ત કર્યો કે 5,000 રૂપિયા આપીને મેં રાઇટ, તમે મૂર્ખા છો, 5,000 રાઇટ પાતા હશે, શેમાં ગુજરાતીમાં પાતા હશે, હિન્દીમાં આપવા જોઈએ. મેં તો અપાઈ ગયા. પણ લખેલી પહેલાં એ બનાવીને પાછો મારી પાસે નિમેશ દેસાઈ આવ્યા. મને કે ફરી મને રાઇટ્સ આપો હિન્દી માટે, હું તને 35,000 રૂપિયા આપીશ, 35,000. પાછા મને 35,000 રૂપિયા આવ્યા. પાછો મેં હરખ કર્યો હરકિશનભાઈ આગળ, પાછા મારી પાસે ખીજાય, 35,000 રાઇટ પાતા હશે. તમે તો કહી જતા ભાઈ હું તો બ્રાહ્મણ છું, મને કઈ યાદ આપતા આવડે નહીં, તમારી બુટ્ટી તો આટલી જ હોય. તો કીધા ન ચાલે, તો ભાઈ અપાઈ ગયા, પતી ગઈ વાત. એમાંથી કુંતી નામની સિરિયલ હિન્દીમાં નિમેશ દેસાઈએ કમિશન્ડ પ્રોગ્રામ કર્યો. એટલે 13 હપ્તાની સિરિયલ બનાવી. એમાં મોહન ગોખલેએ કામ કર્યું, સારા લોકોએ કામ કર્યું, આખા વર્લ્ડમાં, દેશમાં અને વર્લ્ડમાં આખે આવે. પણ એ સરકારી હતી એટલે એનો ટાઈમ બાઉન્ડ કંઈ ન હોય. કોઈ દિવસ 8 વાગે આવે, કોઈ દિવસ 2 વાગે રાત્રે આવે, કોઈ દિવસ 12 વાગે આવે. 13 હપ્તામાં પણ ઉત્તમ બનાવી. હું બધાને કહું છું, બેઠા છે બધા મિત્રોને, ઇન્ક્લુડિંગ ઉર્વિશ કોઠારી હાજર છે અહીંયા, એને પણ કહું છું કે કુંતી જે બનાવી નિમેશે ઉત્તમ બનાવી. એને પોતે કામ કર્યું હતું, મોહન ગોખલેએ કામ કર્યું હતું, એટલી બધી સરસ બનાવી, પરફેક્ટ દ્રશ્યો રજૂ કર્યા અને સ્વીડન વગેરેના. એ પછી પતી ગયું વાત. એટલે પછી તો કંઈક, પણ એ દિવસે એકવાર એ પછી બની ગયા પછી એનો પ્રીમિયર કર્યો ત્યાં NID-માં, મુંબઈ, આપણે અમદાવાદમાં. કુંતીને બેન બોલાવી, માયાબેનને બોલાવીને હરખથી મળી બધાની ઓળખાણ કરાવી કે મને પ્રેરણા આપનાર, ભલે આની વાર્તા નથી, સાદી સત્ય ઘટના જેમાં હું પણ એક ભાગીદાર છું, અર્ધોઅર્ધ હું પણ ભાગીદાર છું પાત્ર તરીકે. એ વાર્તાના મૂળ જે મારા મનના કૃતિ છે એની ભેનમાં આપનાર આ સ્ત્રી છે.